આ કન્યા તો મારા શેતાનની પથારી ફેરવી કાઢી. મારા જ 8 કલાક બગાડ્યા. અલે છોકરા, હા તો એ તાર બાપુ એ ગમે છે આ રાતે પાણી વાળાનું ફોન પડતું નહીં. જો તો પાણી વાળા દે ખબર પડે તાર બાપાને. એ થઈ ગયો હા ખરા પણ તો બે આ શેતાન પેલે ધરું તો બધું ઉભરાઈ કાઢી પાણી. ના એ તો કે કમ્પ્લીટ પાણી વાળી કે પાણી વસ્તુ જો જોરાય આ હમણાં પૂછી દો. એટલે મારા 8 કલાક બગાડ્યા. ના હોય તો શું તા પાણી વાળા યાર ખબર નહીં પડતી એમને. પાણી વાળો મોકલે તો ઊંઘવા મોકલે તા. અરે પણ મેં આતરમ એવા આયા હતા આખી તો એવા તો બે રહ્યા છે આતરમ ઘેર આયા તા મારે તો પેલું હુડ કરવાનું બે ક્ષેત્ર ફૂલ ભરી નાખ્યો. ના હોય કંકોડો પાણી વાળો બધાનું કેટલું આમના પોકી ગયો નડુ કાકાના પેલા મફા કાકાના સોમા કાકા બધું ચહેરો ફૂલ થઈ ગયો. મારો કાક બાપો એટલો વિચિત્ર છે એમને ઊંઘવામાં પણ નહીં રહેતું. પાણી વાળો આયા તો ઊંઘવા આવ્યા હતા. પણ હારું હેરો ને કાકા નડુ કાકા આવશે તો હું કહે હેરો ને હા તો હાલ તો હું બધું મારા બાપો આવે ને તો બે ખગડાવત. વાત સાચી છે તા. હવે શું કરું યાર મને હું હવે તમે સમજો આ તો પાવર મફત આવે ના ના વાત તો સાચી છે. એમને કદાચ એમને ના લે મેં બીજા ના લે તો મારે તો બીજાનું તો પૂરું થાય જ ને. અને કોકના પાણી બરણું હોય તો ક્ષેત્ર વેદનામાં બધું એવું બધું જોવાનું નહીં પાડું યાર. મેં કીધું કે લાવા કે તમે ઘેર ઊભો હું જવું તમે કે ના ના કે હવે પાણી આખી જિંદગી વાળી છે ને કે તમે એકલા થોડા પાણી દવા વાળતા છે કે એ ઉપર મને ઉપર એમને પડે તો હું તો ના જો કંટાળી ભાઈ કોઈ જાવ તો તમે કંકોડો પાણી વાળી તો આ બધા શું કહેવાય આ બધા પાછે પોકી જાય પાણી. હા વેળા પણ અટવા કંઈક કામ કરો હું હવે ખેતરમાં જાઉં છું તમારા ખેતરમાં બધું ઉભી ચાલુ બરોબર મારા ક્ષેત્રમાં બધું પાણી ખાલી કરી દીધું. મેં બંધ